કચ્છ જિલ્લાની પાવરપટ્ટી ટ્રક માસિક મંડળી દ્વારા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખને આવેદન આપી રજૂઆતો કરી હતી અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનમાં 14 વ્હીલ તથા 16 વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવવા દેવા માંગ કરી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ 14 વ્હીલ અને 16 વ્હીલ વાળી ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવે તે માંગ યોગ્ય નથી, કેમ કે 10 અને 12 વ્હીલની ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવે છે તેમને પણ ચિઠ્ઠીઓ માંડ લોકની 2-3 મળે છે અને લાઇનમાં 1.5 મહિનામાં માંડ એક ટ્રીપ મળે છે। તો વધારાની 14 વ્હીલ અને 16 વ્હીલની ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવશે તો જે ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ચાલે છે તો તેના માટે રોજીરોટીનો મોટો સંકટ પેદા થશે અને નાના માણસોની 900 થી 1000 ગાડીઓ ચાલે છે તેની રોજીરોટી છીનવાઈ જશે, જેથી 14 વ્હીલ તથા 16 વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવે અને ડ્રો પદ્ધતિમાં એટલે ખાણમાં વધારાના કોટા આવે અને માલ ન ઉપડે તો ઠીક છે, પરંતુ હાલમાં જે ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં છે તેને ધંધો મળતો નથી, જેથી વધારાની 14 વ્હીલ કે 16 વ્હીલના નંબર લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં લખાવવામાં ન આવે, લિગ્નાઇટ પદ્ધતિ જેમ છે તેમ ચાલુ રહે તેવી ઝીકડી, હબાય, જીંદાય, માધાપર, લોડાઈ, મમુવારા, ખેંગારપર સહિતના 28 જેટલા ટ્રક માલિક મંડળીઓની માંગ ઉઠવા પામી છે। જે આ ટ્રક લિગ્નાઇટ ટ્રક એસોસિએશન વર્ષોથી ચાલી રહ્યો છે અને નાના માણસોને 10 વ્હીલ ગાડી પહેલા હતી, હવે 12 વ્હીલ વાળીને રોજગારી મળી રહી છે। તે આપણે અહીંયા રજૂઆત એટલા માટે સાહેબને કરવા માટે આવી છે, નાના માણસોને રોજગારી મળી રહે, 14 વ્હીલ અને 16 વ્હીલ ગાડી ચાલુ ન થાય જીએમડીસીમાં, એના માટે અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા હતા અને બહુની સંખ્યામાં ટ્રક માલિકો અમારી પાવરપટ્ટી ટ્રક એસોસિએશન વતી આવ્યા છીએ। એ સાહેબને રજૂઆત કરી કે આવતા દિવસોની અંદર અમારે આ 10 વ્હીલ 12 વ્હીલ ટ્રક માલિકોને કોઈને પણ સાહેબ તકલીફ ન પડે એવી આપણા માધ્યમથી અમને ફાયદો ક્યાં થાય એવું આપણે સૂચન કરશો તો સાહેબ શ્રી પાસેથી અભિપ્રાય સારા મળ્યા કે અમે સારા પ્રયત્ન કરશું, જેનાથી માટે ટ્રક માલિકોનું હિત જળવાઈ રહે। 10 વ્હીલ 12 વ્હીલ એક ખેતી પછીનું આ એક ઉદ્યોગ છે, ખેતી પછીનું આ એક રોજગારી છે। લિગ્નાઇટ પદ્ધતિ અમારે આજ 50 વર્ષોથી અમારો બધા સમાજના આમાં અન્વેલા છે, તો આના માટે જે ખેતી પછીનો આ એક નાનો મોટો એક માણસ આમાં ધંધો કરી શકે, 2-5 લાખ રૂપિયા હોય તો આ ટ્રકનો ધંધો કરી શકે, 10 વ્હીલ 12 વ્હીલ, અને એનામાં એની રોજગારી મેળવી અને એના બાળકોનું પાલન પોષણ કરી શકે, એના માટે આ નાની 10 વ્હીલ 12 વ્હીલ ગાડીઓનો મળી રહે ધંધો, તો એના માટે કરીએ। બાકી 14 વ્હીલ 16 વ્હીલ ગાડીઓ છે, મોટા માણસો કણે હોય એને કોઈ ફરક પડતો નથી લિગ્નાઇટથી, એટલે આ નાના માણસોની રોજીરોટી છીનવાય નહીં એના માટે અમે આવ્યા છીએ। આજ પાલન પોષણ એક ગાડીમાંથી 10 પરિવારનું પાલન પોષણ થતું હોય છે, તો એના કરી અને આનો ધંધો જળવાઈ રહે એવું આપને અમે કલેક્ટર સાહેબ કને આયોજન પત્ર આપી અને બાંયધરી એવી આપે સાહેબને કીધો જે સારો એવો અમને આ ધંધો મળી રહે।